ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 9 સંસ્કૃત વિષય ચેપ્ટર નંબર છે 12 સુભાષિત સપ્તકમ એટલે કે 7 સુભાષિતો વિશે આજે આપણે ચર્ચા કરીશું. અહીંયા સુભાષિત એટલે કે સુંદર ઉક્તિ અથવા તો બોધો એવું થાય છે. સુભાષિત એટલે કે કોઈ સારો બોધ. સંસ્કૃતના સુભાષિતોની અનેક વિશેષતાઓ છે. એક તો આ સુભાષિતો ગાગરમાં સાગર ભરી દેતા લઘુપદ્યો હોય છે. સાગરમાં ગાગર ભરી દેવી એટલે કે કોઈ પણની અંદર ગમે તેવા મોટા કાવ્ય હોય તો સુભાષિતોની એકાદી પંક્તિ છે એ સારી રીતે આસાનીથી ભળી જતી હોય એવું હોય છે. આમ જોવા જઈએ તો સુભાષિત એ એક પ્રકારનું નાનું કાવ્યનો પ્રકાર છે. તેની જનજનના કંઠે ગવાતા રહીને સતત વહેતા રહે છે. જનજનના કંઠે, જન એટલે કે લોકોના કંઠે તે ગવાતા હોય છે અને વ્યક્તિને જીવનનું પાથું પૂરું પાડે છે. જેવી રીતે આપણે ગુજરાતીની અંદર હાયકુ છે, તો એવી રીતે સંસ્કૃતની અંદર સુભાષિત છે એ વ્યક્તિને જીવન જીવવા માટેનું એક વાથું પૂરું પાડે એવી પંક્તિઓ છે. બીજું, સંસ્કૃત સુભાષિતો વૈશ્વિક ભાવનાના પોષક અને તોષક છે તથા સાથે સાથે ભારતીય સંસ્કૃતિના ઉદાત્ત વિચારો અને સંસ્કારોના પ્રવાહક પણ છે. અહીંયા ભારતીય સંસ્કૃતિના ઉદાત્ત વિચારો અને સંસ્કારોના પ્રવાહક છે. એમાંથી આપણને ઘણું બધું કંઈક ને કંઈક શીખવા મળે છે. આપણા પૂર્વજ વિદ્વાનોએ પોતાના દીર્ઘ દ્રષ્ટિથી જે તે વખતે જે જીવન મૂલ્યોની પ્રાપ્તિ કરી હતી તેની આગામી પેઢી સુધી પહોંચાડવા માટે આ સુભાષિતોની રચના કરેલી છે. આપણા વડીલો, પૂર્વજ એટલે કે આપણા વડીલોએ વિદ્વાનોને પોતાની દીર્ઘ દ્રષ્ટિ એટલે કે પોતાની આગવી સૂઝથી જે કંઈ જીવન મૂલ્યો, જે કંઈ જીવન શીખવા માટેની જે કંઈ જીવન મૂલ્યો પ્રાપ્ત કરેલા છે તે આવનાર આપણી આગળની પેઢી સુધી પહોંચાડવા માટે આ સુભાષિતોની રચના કરવામાં આવેલી છે અને તે પ્રજામાં સુપ્રસિદ્ધ પણ થયા છે. પ્રાચીન સમયની અંદર આ સુભાષિતો જે છે એ એકલા જ પ્રસ્તુત છે. આજે પણ તેના કોઈ પણ જાતના ભેદભાવ વગર દરેક માણસને આદર અને આનંદપ્રદ જીવન જીવવાનો માર્ગ આપને કંડારી આપે છે. અહીંયા ગ્રીવાણ ગીરાના અણમોલ રત્ન સમાન 7 સુભાષિતો અહીં અભ્યાસ આપણે કરવાના છે. પ્રથમ જે સુભાષિત છે, આ 5 બાબતો ધીમે ધીમે કરવી જોઈએ એવું કહેવા માગે છે કે માર્ગ કાપવો, ગોદડી સીવવી, પર્વત ઓળંગવો અને વિદ્યા તથા ધન મેળવવું. ત્યાર પછી બીજા શ્લોકની અંદર ચારિત્ર, શૂરવીરતા, ઉદ્યમશીલતા અને પંડિતાઈ અને મિત્રો આ 5 મોટો આપણા ખજાનો છે. ત્રીજાની અંદર સંગઠન કે એકતા કલ્યાણકારી છે એની વાત કરવામાં આવેલી છે. ચોથા શ્લોકની અંદર વાદળ દ્વારા મળતું જળ, આત્માનું બળ અને આનંદનું તેજ અને ધાન્ય જેવું બીજું કોઈ જ પ્રિય નથી એના વિશે વાત કરેલી છે. જ્યારે 5મા શ્લોકની અંદર સત્ય, તપ, જ્ઞાન, અહિંસા, વિદ્વાનો પ્રત્યે સમાન ભાવના અને સચરિત્રતા આ બધા જ વિદ્વાન માણસોના આભૂષણો છે. અને 6થા શ્લોકની અંદર ઉત્સાહી, ઉદ્યમી માણસને માટે બધું જ શક્ય બની જાય છે એની વાત કરેલી છે. જ્યારે છેલ્લા શ્લોકની અંદર કે સારો પુત્ર કુળમાં એક અનન્ય દીપક જેવો હોય છે. તો હવે પછી આપણે દરેક શ્લોકને એક એક કરીને જોઈએ. પ્રથમ શ્લોક છે શૈને પંથા શૈને કંથા શૈને પર્વત લંઘનમ શૈન વિદ્યા શૈનવીતમ પંચતાની શૈને શૈને. અહીંયા શૈને એટલે કે ધીમે ધીમે, ધીમે ધીમે. શૈને પંથા, પંથા એટલે કે રસ્તો, ધીરે ધીરે રસ્તો કાપવો જોઈએ. શૈલે કંથા, કંથા એટલે કે સ્ત્રી, જૂના કપડાં બનાવેલી જે સ્ત્રીઓ દ્વારા જે જૂના ગોદડા બનાવેલી જે ગોદડી હોય છે ને તેને આપણે કંથા, કંથા એટલે કે ગોદડી, ધીમે ધીમે ગોદડી બનાવવી જોઈએ. શૈને પર્વત લંઘનમ, ધીરે ધીરે પર્વત, લંઘનમ એટલે કે ઓળંગવો, ધીરે ધીરે પર્વતને ઓળંગવો જોઈએ. શૈને વિદ્યા, ધીરે ધીરે વિદ્યા પ્રાપ્ત કરવી જોઈએ. શૈને વિતમ, વિતમ એટલે કે ધન, ધીરે ધીરે ધન પ્રાપ્ત કરવું જોઈએ. પંચતાની, પંચતાની એટલે કે આ 5 વસ્તુ. કઈ 5 વસ્તુ અહીંયા આપણને આપી છે તો કે રસ્તો, ગોદડી બનાવવાનું, પર્વત ઓળંગવાનું, વિદ્યા પ્રાપ્ત કરવાનું અને ધન પ્રાપ્ત કરવાનું. આ 5 વસ્તુ છે તે શૈને શૈને એટલે કે ધીરે ધીરે પ્રાપ્ત
કરવી જોઈએ। આમાંથી જો તમે ધન મેળવવા માટે કોઈ શોર્ટકટ રસ્તો અપનાવો અને થોડાક સમયમાં જો તમે ધનવાન થઈ જાઓ તો એ ધનની કોઈ કિંમત રહેતી નથી। રસ્તો ઓળંગવા માટે આપણે ઘણી વખત એવું વિચારતા હોઈએ છીએ કે ખૂબ આમ લાંબો રસ્તો હોય તો આપણે એવું વિચારીએ કે શોર્ટકટ કોઈ રસ્તો છે, તો શોર્ટકટ રસ્તો કોઈ પણ સ્થળે પહોંચવા માટે શોર્ટકટ રસ્તો છે તમને જેટલા જલ્દી પહોંચાડે છે એટલા જલ્દી પાછા પણ મોકલે છે। એનો કહેવાનો મતલબ શું છે કે તમે જેટલા ઝડપથી વધારે પૈસા કમાઓ છો એટલા ઝડપથી તમે પૈસાને ગુમાવો પણ છો। તો કોઈ પણ વસ્તુ અહીં આપેલી જે 5 વસ્તુ છે એ 5 વસ્તુ મેળવવા માટે બહુ ઉતાવળ કરવી જોઈએ નહીં। જેટલી ધીરજથી એ વસ્તુ આપણને મળે છે એટલો લાંબો સમય સુધી આપણી પાસે એ ટકી રહે છે। એટલે અહીંયા આ પ્રથમ પંક્તિની અંદર આપણને એ શીખ આપે છે કે ધીરે ધીરે આપણે માર્ગ કાપવો જોઈએ, ધીમે ધીમે ગોદડી બનાવવી જોઈએ, ધીમે ધીમે પર્વત ઓળંગવો, ધીમે ધીમે વિદ્યા પ્રાપ્ત કરવી અને ધીમે ધીમે ધન કમાવું। આ 5 બાબતો આપણે ધીમે ધીમે કરવી જોઈએ, એમાં બહુ ઉતાવળ કરવી જોઈએ નહીં। ત્યાર પછી બીજા શ્લોકની અંદર શીલમ શૌર્યમ ના આલસ્યમ પાંડિત્યમ મિત્ર સંગ્રહમ અચૌરહરણ્યાની પંચતાનમ ક્ષયો નિધિ। શીલમ શૌર્યમ આલસ્યમ, અહીંયા શું કહે છે? શીલમ એટલે શું થાય? ચારિત્ર, આપણું સારું ચરિત્ર। શૌર્યમ એટલે કે વીરતા અને અનાલસ્ય એટલે કે આળસનો અભાવ। સારું ચારિત્ર, શૂરવીરતા અને આળસનો અભાવ એટલે કે શું થાય? ઉદ્યમશીલતા। પછી પાંડિત્યમ એટલે કે પંડિતાઈ અને મિત્ર સંગ્રહ એટલે કે સારા મિત્રોની સોબત। અહીંયા સારું ચરિત્ર, શૂરવીરતા, ઉદ્યમશીલતા, પંડિતાઈ અને સારા મિત્રોનો સંગ્રહ એ ચૌરહાણી એટલે કે ચોર ચોરી ન કરી શકે તેવા, એતાની એટલે કે આ 5, અક્ષય એટલે કે અવિનાશી એટલે કે જેનો નાશ ન થઈ શકે તેવા, નિધિ એટલે કે ખજાનો છે। આ 5 વસ્તુ છે એ ખજાનો છે। કઈ 5 વસ્તુ? તો કે છે શીલમ, શૌર્યમ, અનાલસ્ય, પાંડિત્ય, મિત્ર સંગ્રહ અને અચૌરશૌર્યાની એટલે કે સારું ચરિત્ર, શૂરવીરતા, ઉદ્યમશીલતા, પંડિતાઈ અને સારા મિત્રોનો સંગ્રહ। તે ચોરી કરવા છતાં પણ ચોરી થઈ શકતી નથી। આ 5 બાબતો અવિનાશી ખજાના સ્વરૂપે છે, એટલે કે જેનો નાશ થઈ શકે નહીં તેવી આ 5 વસ્તુ છે। ખજાનો એટલે કે મિલકત છે। કઈ 5 વસ્તુ? તો અહીંયા આપણે બીજા શ્લોકની અંદર કહે છે કે શીલ એટલે કે તમારું ચારિત્ર, તમારી પરાક્રમતા, શૂરવીરતા, તમારી મહેનત જે છે તે, પાંડિતાઈ અને સારા મિત્રોની સંગત। આ 5 વસ્તુ એવી છે કે જે કોઈ પણ લૂંટવા માંગે, કોઈ પણ આપણી પાસેથી ચોરી કરવા માંગે તો પણ એ ચોરી થઈ શકતી નથી। એટલે કે એ અખૂટ ખજાનો છે, એ ક્યારે પણ ખૂટે નહીં એવો છે। હવે આપણે ત્રીજો શ્લોક જોઈએ। સંહતિ શ્રેયસી પુંસા વિગુણમ ધ્વનિ બંધુષુ તુર્ષે અપી પરિભષ્ટામ ન પુરોહંતિ તંડુલા। સંહતિ અહીંયા ત્રીજા શ્લોકની અંદર કહે છે કે સંહતિ એટલે કે સંગઠન, એકતા, વિગુણેશુ એટલે કે વિરોધી ગુણ ધરાવનારાઓની અંદર, પુંસામમ એટલે કે મનુષ્યમાં, શ્રેયસી એટલે કે કલ્યાણકારી, તૃષે એટલે કે કુશકાઓ વડે, કુશકોને કહેવાય કે ડાંગર ઉપરના જે ઓલા છોતરા હોય ને એને આપણે તુર્ષે કહેવાય એટલે કે કુશકાઓ વડે, પરિભષ્ટા એટલે કે છૂટા પડેલા, ન પરોહંતી તે ફરી પાછા ઉગતા નથી। એટલે અહીંયા કહે છે કે વિગ્રહેષુ અપી બંધુ પૂષામ સહતિ શ્રેયસી તુર્ષે અપી પરિભષ્ટામ તંડુલામ ન પરોહંતી એટલે કે વિરોધી ગુણ ધરાવનારા સગાઓમાં પણ માણસોની એકતા કલ્યાણકારી હોય છે,
કુશકાઓથી છૂટા પડેલા ચોખાના દાણા ઉગતા નથી. આપણે ચોખા છે તે વાવવા હોય તો જો એ એમના ફોતરામાંથી અલગ થઈ જાય તો એને આપણે ઉગાડી શકતા નથી. એટલે એ ચોખાના ઉદાહરણ દ્વારા અહીંયા આપણને ગુણધારી જે આપણા સગા સંબંધી છે એની વાત કરેલી છે કે જો આપણા બધાના એકબીજાના વિરોધી ગુણ ધરાવનાર સગાઓ હશે તો એમની અંદર આપણી એકતાઓ જળવાઈ રહેશે નહીં. પણ માણસની અંદર જો એકતા હશે, કલ્યાણકારી ભાવના હશે તો તેને કોઈ છૂટું પાડી શકશે નહીં. ફરી જોઈએ આપણે કે વિગ્રહેણેષુ બંધુષુ સહતિ શ્રેયસી પુંસા તુર્ષ અપી પરિપષ્ટમ ન પુરોહંતી ટંડુલા. અહીંયા કહે છે કે વિરોધી ગુણ ધરાવનારા સગાઓમાં પણ જો માણસોની એકતા કલ્યાણકારી હશે તો કુશકાઓથી છૂટા પડેલા ચોખાના દાણા પણ ઉગતા નથી. હવે ચોથો શ્લોક જોઈએ. ન અસ્તિ મેઘસમ તોયમ ન અસ્તિ આત્મસમ બલમ ન અસ્તિ ચક્ષુષમ તેજો ન અસ્તિ ધાન્યસમ પ્રિયમ. અહીંયા શું કહે છે કે મેઘસમ, મેઘ એટલે કે વાદળ સમાન, સમ એટલે કે સમાન, ન અસ્તિ એટલે કે નથી, તોયમ એટલે કે પાણી. અહીંયા શું કહે છે કે મેઘ સમાન જળ નથી. ન અસ્તિ મેઘસમ તોયમ એટલે કે વરસાદના જળ જેવું બીજું કોઈ જળ નથી. તોયમ એટલે થાય છે પાણી અથવા તો જળ, કે વરસાદના પાણી જેવું બીજું કોઈ પાણી નથી. તમને ગમે તેવું ફિલ્ટરવાળું પાણી પીવો, પરંતુ જો એની સામે તમે વરસાદનું પાણી પીશો ને તો ફિલ્ટરનું પાણી પણ તમને પાછું પાડી દેશે. ફિલ્ટરના પાણીથી અમુક સમયે તમને સાંધાના પ્રોબ્લેમ થવાની શક્યતાઓ રહેતી હોય છે. એના મિનરલ જે હોય છે એ ઓછા થઈ જતા હોય છે. પરંતુ વરસાદનું પાણી એવું કડક હોય છે કે એનાથી તમારું શરીર છે તંદુરસ્ત પણ રહે છે. તમારા શરીરનો વાન એટલે કે રંગ છે એ પણ વરસાદના પાણીથી ખીલે છે. એટલે અહીંયા કહે છે કે વરસાદના પાણી જેવું બીજું કોઈ પાણી નથી. ન અસ્તિ ચ આત્મસંબલમ, આત્મસંબલ એટલે કે પોતાના બળ જેવું બીજું કોઈ બળ નથી. આપણે બીજાના બળ ખોટી તાકાત કરીએ, બીજાની કોઈની સાથે લડવા જઈએ અને બીજાના બળ વિશે આપણે એમ બાંધીએ કે મારો ભાઈ તો બહુ જોરદાર છે, તને આમ કરશે ને તેમ કરશે, તો બીજાના બળથી આપણને શું ફાયદો થવાનો છે? જો આપણું આત્મબળ મજબૂત હશે તો એના જેવું બીજું કોઈ બળ મજબૂત નથી. એટલે કે અહીંયા કહેવા માગે છે કે વરસાદના પાણી જેવું બીજું કોઈ પાણી નથી, આત્મબળ જેવું બીજું કોઈ બળ નથી. પછી કહે છે કે ન અસ્તિ ચક્ષુષમ તેજમ, અહીંયા આંખોના તેજ જેવું બીજું કોઈ તેજ નથી. ન અસ્તિ ધાન્યસમ પ્રિયમ, અને ધાન્ય સમાન બીજું કોઈ પ્રિય નથી. એટલે આખા શ્લોકનો અનુવાદ થશે કે મેઘ સમાન જળ નથી, આત્મ સમાન બળ નથી, આંખ સમાન તેજ નથી અને ધાન્ય સમાન પ્રિય નથી. એટલે કે વરસાદનું પાણી સારું હોય છે, પોતાનું બળ છે એ જ શ્રેષ્ઠ હોય છે. તમારી આંખોનું જે તેજ છે એ આંખ સમાન તેજ જ શ્રેષ્ઠ હોય છે. અને જે ધાન્ય છે, ધાન એટલે કે અનાજ સમાન પ્રિય બીજું કંઈ હોતું નથી. એટલે કે અહીંયા આપણે આપણા આત્મબળનું, આંખના તેજનું અને ધાન્યનું મહત્ત્વ દર્શાવવામાં આવેલું છે. પછી 5મો શ્લોક છે કે સત્યમ તપો જ્ઞાનમ હિંસતા ચ વિદ્વત પ્રાણમ ચ સુશીલતામ ચ એતાની ત વિદ્વાની ચ વિદ્વાન ન એક પક્ષી વિગમ પ્રયતિ. અહીંયા કહે છે કે અહિંસતામ, અહિંસતામ એટલે કે અહિંસા, અહિંસતામ એટલે કે અહિંસા, અને ચ એટલે કે અને, વિદ્વત પ્રણામમ, વિદ્વત એટલે કે વિદ્વાનોને, અને પ્રણામ એટલે કે પ્રણામ છે. સુશીલતામ, સુશીલ એટલે કે સચરિત્રતા, એતાની વિદ્યાની, એતાની વિદ્યાની એટલે કે એતાની એટલે કે આ, અને વિદ્વાની એટલે કે બધા કરે છે. હિ એટલે કે કારણ કે અથવા તો ખરેખર પણ થાય. એક પક્ષ, એક પક્ષ એટલે કે કોઈ એક પક્ષ, ન પ્રયતિ જઈ શકતું નથી અથવા તો અહીંયાથી ઉડી શકતું નથી. અહીંયા શું કહે છે? સત્ય, તપ, જ્ઞાન અને અહિંસા અને વિદ્વાનોને પ્રણામ અને સચરિત્રા, જે આ બધું કરે છે તે જ વિદ્વાન છે. અહીંયા 5મા શ્લોકની અંદર સત્ય, તપ, જ્ઞાન, અહિંસા, વિદ્વાનોને પ્રણામ અને સુશીલતા એટલે કે સચરિત્રા,
એતાની તે વિદ્વાની ચ વિદ્વાન, આટલી વસ્તુ જે કરે છે તે જ વિદ્વાન છે. હિ એટલે કે ખરેખર, ન એક પક્ષી વિહગમ પ્રયતિ, એક પાંખવાળું પક્ષી આગળ જઈ શકતું નથી. એટલે એનો કહેવાનો મતલબ શું છે કે એક પાંખવાળું પક્ષી આગળ ન જઈ શકવું, એનો મતલબ કે જો અહીંયા આપેલા સત્ય છે, તપ છે, જ્ઞાન, અહિંસા, વિદ્વાન અથવા તો સચરિત્ર, એમાંથી જો કોઈ એક જ વસ્તુ આપણી પાસે હોય તો આપણો વિકાસ થઈ શકતો નથી. પરંતુ મનુષ્યના વિકાસ માટે સત્ય, તપ, જ્ઞાન, અહિંસા, વિદ્વાનોને પ્રણામ અને સચરિત્ર, જે આ બધું એમની અંદર હોય છે, એ જ વ્યક્તિ ખરેખર વિદ્વાન કહેવાય છે. એમાંથી જો એકાદ વસ્તુ ઉણપ હોય અથવા તો એમાંથી જો એકાદ વસ્તુ જો હોય તો તેને આપણે વિદ્વાન કહી શકતા નથી. અને એટલા માટે જ અહીંયા આપણને એક પક્ષીનું ઉદાહરણ આપ્યું છે કે જો એક પાંખ હોય તો એ પક્ષી ઉડી શકતું નથી. એમ મનુષ્યની અંદર જો આમાંથી એક જ પ્રકારનું જ્ઞાન હોય તો એ મનુષ્ય વિદ્વાન કહેવાને લાયક નથી. પછી 6થા શ્લોકની અંદર કાષ્ઠદાની જાયતે મધ્યમાનતમ ભૂમિસ્તોયમ ખલમ મન્નામ દદામી તો સો ઉત્સાહાનમ નામરૂપધાનમ નરાણામ માર્ગાબંધમ સપર્યતમ ફલંતિક. અહીંયા કહે છે કે મધ્યમાનાત એટલે કે મથવામાં આવતા, મથવું એટલે કે પ્રયત્ન કરવો, ઘસારવામાં આવતા, પ્રયત્ન કરવા છતાં પણ જાયતે એટલે કે ઉત્પન્ન થાય છે, પ્રયત્ન કરવાથી ઉત્પન્ન થાય છે. અને ખન્યમાનામ, ખન્ય એટલે કે ખોદવામાં આવતા જ, તોયમ એટલે કે પાણી, દદાતી એટલે કે આપે છે, તો ઉત્સાહનામ એટલે કે ઉત્સાહી, અસાધ્યમ એટલે કે અસાધ્ય એવા, અસાધારણ એવા, માર્ગમ બાંધા એટલે કે યોગ્ય રીતે આરંભાયેલા, સર્વ પ્રયત્ન બધા જ પ્રયત્નો, ફલતી એટલે કે સફળ થાય છે. મથવામાં આવતા, કાષ્ઠદાની જાયતે મંથ્યમાનતે, મંથ્યમાનતે એટલે કે મથવામાં આવતા, કાષ્ઠદાની, કાષ્ઠદાની એટલે કે લાકડામાંથી, અગ્નિ જાયતે એટલે કે અગ્નિ ઉત્પન્ન થાય છે. જો તમે લાકડું હોય એ લાકડાને તમે ઘસો ને તો લાકડામાંથી પણ અગ્નિ ઉત્પન્ન થાય, પણ એના પાછળ તમારે પ્રયત્ન કરવો પડે, લાકડાને સતત ઘસતું રહેવું પડે. જેવી રીતે આપણે પથ્થરને ઘસીએ તો પથ્થરમાંથી પણ અગ્નિ ઉત્પન્ન થઈ શકે છે. એટલે અહીંયા શું કહે છે કે મથવામાં આવતા લાકડામાંથી પણ અગ્નિ ઉત્પન્ન થાય છે. અહીંયા સંસ્કૃતમાં આપણે જોઈએ કે મંથ્યમાનતામ, મંથ્યમાનતામ એટલે કે મથવામાં આવતા, કાષ્ઠ એટલે કે લાકડામાંથી, યજ્ઞ જાયતે એટલે કે યજ્ઞ ઉત્પન્ન થાય છે. પછી કહે છે કે ખન્યમાનામ, ખન્ય એટલે કે ખોદવામાં આવતી, ભૂમિસ્તોયમ, ભૂમિ એટલે કે ધરતીમાંથી, તોયમ એટલે કે પાણી, દદાતી એટલે કે આપે છે. જો આપણે ધરતીને ખોદવામાં આવે તો ધરતીમાંથી આપણને શું મળે છે? પાણી મળી શકે છે. એટલે કે ખોદવામાં આવતી ધરતી પાણી આપે છે. સો ઉત્સાહના ના ઉત્સાધ્યમ નરાણામ, ઉત્સાહી માણસોને માટે કંઈ પણ અસાધ્ય નથી. ઉત્સાહના એટલે કે ઉત્સાહી માટે, ન અસાધ્યમ એટલે કે કશું જ અસાધારણ નથી. નરાણામ એટલે કે મનુષ્ય, એટલે કે ઉત્સાહી મનુષ્ય માટે કશું જ અસાધારણ નથી. માર્ગબંધમ સર્વ પ્રયત્નમ ફલાની, માર્ગ એટલે કે યોગ્ય રીતે આરંભેલા બધા જ પ્રયત્નો એમને ફળે છે. તો અહીંયા આ શ્લોકની અંદર મનુષ્યના પ્રયત્નની વાત કરવામાં આવી છે કે જે વ્યક્તિ પોતાના ભાગ્ય ઉપર અથવા તો પોતાના નસીબ ઉપર બેસી રહે છે એને કશું જ પ્રાપ્ત થતું નથી. પરંતુ જો પોતે પ્રયત્ન કરે તો એમને માટે કશું મુશ્કેલ પણ નથી. એના માટે અહીંયા આપણને ઉદાહરણ આપેલા છે કે લાકડાનું અને પથ્થરનું એટલે કે માટી, ધરતીનું ઉદાહરણ આપેલું છે કે જે લાકડું છે જો સામસામે લાકડાને સતત ઘસવામાં આવે તો એક વખત એમાંથી યજ્ઞ પણ ઉત્પન્ન થાય છે, અને જો જમીનને ખોદવામાં આવે તો તેમાંથી આપણે પાણી પણ મળે છે. તો પછી મનુષ્ય માટે આરંભેલા કોઈ જ કામ નિષ્ફળ નથી. માણસે હંમેશા પ્રયત્ન કરવો જોઈએ. છેલ્લો અને 7મો શ્લોક છે કે પાત્ર ન તાપયંતી નૈવ મલમ પ્રસૂતે સ્નેહ ન સંહરતી નૈવ ગુણાધિ રયે દ્રવ્ય વાસનમ સમયે ચલાનામ ન તતે સત્પુરુષમ એવમ કુલુમ સપદી કો અપી દીપઃ. અહીંયા સત્પુરુષ, અહીંયા પાત્ર ન તાપયંતી નૈવ મલમ
પ્રસૂતે સ્નેહ ન સહંતિ નેવ ગુણાન્તિતમ દ્રવ્ય વસના સમયમ ચલતા ન ધતે સતપુત્ર એવમ કુલક શક્તિ કોપી દીપમ. સતપુત્ર એટલે કે સદગુણી પુત્ર, કુલ સપજ્ઞતિ કુળરૂપી ભવનમાં. અહીંયા કહે છે કે સારા દીકરા છે એટલે કે જે સંસ્કારી દીકરાઓ છે તે પોતાના કુળરૂપી દીપકને અજવાળે છે. પછી કહે છે કે કોપી દીપ, કોપી એટલે કે કોઈ પણ દીવાને પાત્રમ એટલે કે પાત્રને વાસણ અથવા તો કોડિયું કહેવાય. ન તાપેતી તપાવતો નથી. મલમ એટલે કે મળ અથવા તો મેષ ન પ્રસૂતે ઉત્પન્ન કરતો નથી. સ્નેહમ એટલે કે જો એની અંદર તેલ સ્નેહરૂપી તેલ ન સહરતી ખતમ કરતો નથી. દ્રવ્યવસના સમયે એટલે કે તેલ સમાપ્ત થઈ જાય તે સમયે એટલે કે ગરીબાઈમાં પોતાની પાસે જે કંઈ ધન છે એ ધન પૂરું થઈ જાય એ સમયે ચલતામ ન થતે ચલિત થતો નથી. અહીંયા કેવા પુત્રની વાત કરેલી છે કે જે સત્પુત્ર છે, જે સંસ્કારી દીકરાઓ છે એની વાત કરેલી છે કે જે સંસ્કારી દીકરા છે પોતાના કુળને ઉજાગર કરે છે, પોતાના કુળને એ દીપાવનાર બને છે અને પોતાના અંદર જ્યારે ગમે તેવી મુશ્કેલી આવે તો પણ પોતે ગરમ થતો નથી અને એના દીપકને કારણે એટલે કે એના કારણે એના કુળને કોઈ કલંક પણ લાગતો નથી. અને એમની અંદર જ્યારે સ્નેહરૂપી તેલ પૂરું થઈ જાય છે અને જ્યારે એમની પાસે દ્રવ્ય એટલે કે કોઈ પણ પ્રકારનું ધન સમાપ્ત થઈ જાય છે અને ગરીબાઈ આવી જાય છે તો પણ તે પોતાના માર્ગમાંથી ચલિત થતો નથી. પરંતુ એ કોણ કે જે કુળદીપક છે, જે કુળરૂપી પોતાના ઉજાગર કરનાર દીકરાઓ છે એના વિશે વાત અહીંયા કરેલી છે. તો અહીંયા આપણા આ જે 7 શ્લોકો છે એ 7 શ્લોકો આપણે અહીંયા પૂર્ણ કરી દીધેલા છે. અહીંયા તમને જો કંઈ પણ ક્વેરી હોય તો તમે પૂછી શકો છો. અહીંયા આપણે આ ચેપ્ટર પૂર્ણ કરીએ છીએ. ઓકે, બાય.